નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝને। આજે છે 28 જૂન 2025 અને આજના આ ખાસ સમાચાર બુલેટિનમાં લઈને આવ્યા છીએ અંબાલાલ પટેલની નવી આગાહી સાથે જ ગુજરાત અને દેશના મોટા સમાચાર, તો અંત સુધી જોતા રહેજો। આજના હેડલાઇન્સ: અંબાલાલ પટેલની નવી આગાહી, ગુજરાતના કયા વિસ્તારમાં ભારે પવન વીજળી સાથે વરસાદ, બંગાળની ખાડીમાંથી આ રહ્યો નવ વાવાઝોડું કઈ તારીખે ટેકરી ચડી શકે છે, અમદાવાદ, રાજકોટ અને સુરત માટે વીજળીવાળાની ચેતવણી, નર્મદા ડેમમાં પાણીનું સ્તર ભયજનક સ્તરે, કચ્છ વિસ્તારમાં ભૂકંપના આંચકા, જાણો ભયજનક ડિટેલ્સ, સરકારે કરી નવી રાહત પેકેજની જાહેરાત। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો લઈને। અંબાલાલ પટેલની મોટી આગાહી, 28 જૂન 2025 જાહેર થઈ ગઈ છે અંબાલાલ પટેલની મોટી આગાહી, જેમાં તેમણે કહ્યું છે 28 જૂનથી 3 જુલાઈ વચ્ચે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો માટે આ સમય સૌથી ગંભીર સાબિત થઈ શકે છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, અમદાવાદ, સુરત, વડોદરા અને ભરૂચ વિસ્તારમાં વીજળી સાથે વરસાદની આગાહી, પવનની ઝડપ 60 થી 80 કિમી કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે। વાવાઝોડું નહીં પણ સિસ્ટમ ગંભીર, અંબાલાલ પટેલે સ્પષ્ટ કહ્યું છે કાવલમાં કોઈ વાવાઝોડું નથી પણ કથિત અલ્ટ્રા પોલ્યુશનના ઝોન તરફથી તરફ ખસે છે। ખાસ એલર્ટ, 30 જૂન આસપાસ બનાસકાંઠા અને સાબરકાંઠા અનધર વરસાદની સંભાવના। બંગાળની ખાડીની સિસ્ટમ અને વાવાઝોડાની આશંકા, નવી લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાઈ છે। આજે સવારે IMD દ્વારા અપડેટ આપવામાં આવ્યું છે કે 30 જૂન સુધી આ સિસ્ટમ દીવ અને દમણ દક્ષિણ ગુજરાત તરફ ખસી શકે છે। જો આ સિસ્ટમ હવામાન માટે અનુકૂળ રહે તો તે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। તાત્કાલિક અસર ધરાવતા જિલ્લાઓ વલસાડ, નર્મદા, તાપી, ડાંગ અને નવસારી। ભૂકંપ અંગે ચિંતા, કચ્છમાં આશંકા, કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારે 4.2 તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા। કેન્દ્ર હતું ભુજથી 40 કિમી દૂર, કોઈ જાનહાનિ નથી પણ લોકોમાં ભયનો માહોલ। વૈજ્ઞાનિકે શું કહ્યું કે 1 જુલાઈ સુધી કચ્છમાં પાટિયા વિસ્તારમાં વિભિન્ન માઇક્રો આંચકાનો અનુભવ થશે। રાજ્ય સરકારની રાહત પેકેજની જાહેરાત, સરકારે આજે 1000 કરોડનું હવામાન રાહત પેકેજની જાહેર કર્યું છે। ખેડૂતોને તાત્કાલિક વીમા ભરપાઈ આપવાની જાહેરાત, જે વિસ્તારમાં પૂર આવતા હોય ત્યાં SDRFની ટીમો તૈયાર કરવામાં આવી રહી છે। ખાસ ફોકસ, વરસાદને ફસાતા વિસ્તારો માટે ફૂડ હેલ્થ શેલ્ટર પ્લાન। નર્મદા ડેમની સ્થિતિ અને પાણીની વ્યવસ્થા, નર્મદા ડેમમાં પાણીનું સ્તર 134 મીટરનું પાર, હવે દરરોજ મોડી સાંજથી પાણી છોડવાનું આયોજન। આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસ એલર્ટ પર છે। નીચેના જિલ્લાઓમાં પૂરનું સંભવિત એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે: ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર। શહેરનું વેધર અપડેટ્સ, અમદાવાદ, સુરત, રાજકોટ। અમદાવાદ, આજે મોડી સાંજે વરસાદ શરૂ થવાની શક્યતા, વીજળી સાથે પવન। સુરત, ભારે ગાજવીજ સાથે વરસાદ, લોકો ઘરમાં રહેવા સલાહ આપવામાં આવી રહી છે। રાજકોટ, બપોરે બાદ હળવો વરસાદ પરંતુ પવનનો ઝોકો રહે છે। તાપમાન, અમદાવાદ 32 સેલ્સિયસ, સુરત 30 સેલ્સિયસ, રાજકોટ 33 સેલ્સિયસ। તો આ હતા આજના સૌથી મોટા સમાચાર અને અંબાલાલ પટેલની આગાહી। જો તમને ખેતી કરો છો, પ્રવાસ પર જવાનો પ્લાન બનાવ્યો હોય કે નગર સેવા સાથે જોડાયેલો હોય તો આજની આગાહી અને અપડેટ તમારી માટે અત્યંત ઉપયોગી બની શકે છે। અમારો વિનંતી છે કે આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અસ્તુ।